સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવસારીના તવડી ટાટાનગર વિસ્તારમાંથી તંત્રની બેદરકારી અને ઇમરજન્સી સેવાઓની ધીમી કામગીરીનો એક અત્યંત હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશનો માહોલ સર્જાયો છે। માહિતી મુજબ અર્જુન ભીખુભાઈ રાઠોડ નામના યુવકને અચાનક વીજ કરંટ લાગતા પરિવારજનોએ ગભરાઈને તરત જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને ફોન કર્યો હતો। પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે અનેક વખત કોલ કરવા છતાં પણ 108 એમ્બ્યુલન્સ સમયસર પહોંચી નહોતી અને લગભગ 1 કલાક જેટલો વિલંબ થયો હતો। પરિવારજનોએ યુવકને બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા, પરંતુ સમયસર સારવાર ન મળતા અર્જુનની હાલત વધુ ગંભીર બની ગઈ હતી। આખરે એમ્બ્યુલન્સ પહોંચ્યા બાદ તેને હોસ્પિટલ લઈ જવાઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં જ યુવકે દમ તોડી દીધો હોવાનું જાણવા મળ્યું છે। એક ગરીબ પરિવારે પોતાનો જુવાન દીકરો ગુમાવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર ઇમરજન્સી સેવાઓની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। લોકોનું કહેવું છે કે જો 108 સેવા સમયસર પહોંચી હોત તો કદાચ એક નિર્દોષ યુવકનો જીવ બચી શક્યો હોત। હાલ સમગ્ર પંથકમાં શોક સાથે તંત્ર વિરુદ્ધ ભારે નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા, જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।